કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો આજે વાર છે બુધવાર, 8 તારીખ થઈ ગઈ છે। અત્યારે જાય છે ગેરેજ બાજુ, તો આમાં પાઇપ બનાવવાના છે, પછી તમને બતાવું। તો વ્લોગ હવે ચાલુ કરવું છું અત્યારે। પહેલાં તો બધાને શુભ સવાર। અત્યારે બપોર થઈ ગઈ છે, તો બપોરના 1 વાગવા આવ્યો, 10 મિનિટની વાર છે। તો વ્લોગમાં બન્યા રહેજો। ગાડી જો ચાલુ કરી નાખી છે, મારા પપ્પા નીકળી ગયા પ્લેઝર લઈને। ચાલો વ્લોગમાં બન્યા રહેજો। તો કેમ છો? જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ વિડીયોની અંદર। તો વાગી ગયા સવારના 10 ને હવે નીકળી ગયો હું આપણે ગાડીના પાઇપ બનાવવા માટે, તાલપત્રીના। વાગી ગયા સવારના 10, તો 9 તારીખ થઈ ગઈ છે। તો આજે ફેરો નહોતો એટલે પછી આજ ગયા નથી। તો હવે ચા પાણી નાસ્તો કરીને નીકળી ગયો હું। તો એટલો એક પાઇપ બનાવેલો છે અને સાઈડના 2 બનાવવાના છે। તો જાઉં છું ત્યાં ગેરેજ બાજુ। તો વ્લોગમાં બન્યા રહેજો ને। પછી કાલે છે ને અમે કબાડી બજારમાં ગયા હતા, હું ને મારા પપ્પા 2, એટલે પછી ટાઈમ નહોતો મળ્યો વ્લોગ આગળ ઉતારવાનો। પછી વ્લોગ છે ને આગળ નહોતો વધાર્યો, આખો દિવસ વયો ગયો હતો ત્યાં કબાડીમાં। ઓલો સેલ આપણે કાચનું મશીન ગોતવા ગયા હતા ને, એના વોશ પાઇપ અને બીજું એક હતું, 1-3 વસ્તુ લેવા ગયા હતા। પછી કાંઈ મળ્યું નહીં અને પછી દુકાનેથી નવો વોશ પાઇપ લેવો પડ્યો। મશીને હજી નવું લેવાનું છે, તો એ હજી દુકાને મળ્યું નહોતું ને એક જગ્યા ભાવ વધારે કીધો હતો, એટલે પછી લીધું નહોતું। એટલે પછી સાંજે મોડું થઈ ગયું, તો વ્લોગ આગળ નહોતો વધાર્યો। સાંજે આવીને નાહી ધોઈને પછી જમીને હે ને થોડીક વાર ફોનમાં મથ્યો ને પછી સૂઈ ગયો હતો। તો વ્લોગમાં બન્યા રહેજો, પછી આપણે વ્લોગ આગળ વધારતા રહેવું। નીકળી ગયો છું ને જો આપણે નૈકા ચોકડીએ પગવા આવ્યો। જો હમણાં આગળ બતાવું તમને। જો આવી ગયા મૈકા ચોકડી, આજી ડેમ વાળો સીધો રોડ। હાલો બન્યા રહેજો। જો આજી ડેમ ચોકડી બાજુ આજી ડેમ। તો હવે પહોંચી ગયો હું ગેરેજે। 10 વાગી ગયા, 10 ની માથે 5 મિનિટ જેવું થઈ ગયું છે। જાય રહ્યું ગેરેજ, ચાલો તમને બતાવી દઉં। પાઇપ અંદર એક તો પડ્યો, 2 બનાવવાના છે। ત્યાં પડ્યો, તો હવે કામ થઈ ગયું હે અને નીકળી ગયો હું જો ગ્રીનલેન્ડ ચોકડી બાજુ। તો વ્લોગમાં બન્યા રહેજો, પછી તમને બતાવું આગળ જઈને ક્યાંક ઊભી રાખીને, કારણ કે હમણાં અહીંયા પટ્ટો મારવો જો છે, ટ્રાફિક પોલીસવાળા ઊભા છે ને, એટલે પટ્ટો માર દઉં પછી આપણે તમને બતાવી ક્યાંક ઊભી રાખી। હવે પાછો ઘર બાજુ નીકળી ગયો, જો માંડા ડુંગરથી આગળ પહોંચી ગયો છું। કામ થઈ ગયું છે, તો એ તમને
હમણાં અહીંયા ક્યાંક આગળ ઊભી રાખીને બતાવી દઉં. આપણે પાઇપ બનાવી નાખ્યા બે. જો નીકળી ગયો હો, ચાલુ કરી દઈએ હો. પાછો આજી પગી ગયો. તો વિલગમાં બન્યા રહેજો. હમણાં તમને આગળ ઊભી રાખીને બતાવું આપણા પાઇપ બનાવ્યા ને એ. તો જો આ વચ્ચેનો બનાવ્યો એક આવડો અને એક આવડો આ બનાવ્યો. આ તો હતો જ આવડા હે ને, આવડા બદલાવ્યા. એમાં ફૂલડા હતા ને એ હરખા ટાઈપ નો જ થતા. તો હાલો વિલગમાં બન્યા રહેજો. ભાગીએ હવે ઘર બાજુ, કારણ કે 12 વાગી ગયા. તો વિલગમાં બન્યા રહેજો. 12 વાગી ગયા. તો અહીંયા માઈકા પાટિયા તો પહોંચી ગયો હું. અહીંયા ચોકડીએથી અંદર તો લઈ લીધી. જો આ રહી ચોકડી, દેખાય તમને? ચાલો હવે ચાલુ કરીને ભાગી ઘર બાજુ. હજી જો પુલનું કામ હાલે. અમે મકાન જેવું આવ્યા ને ત્યારે હે ને ચાલુ કરતા હતા. તો જો ઘરે પોગી ગયો હું. હાલો કરી દો ગાડીને હવે લોક. આપણી શિયાળ અહીંયા પડી છે. એમાં હે ને કાચનું મશીન રહ્યું ને, કાચ કાઢીને જો તે કોથળી ઢાંકી દીધી છે. એનું આજે નવરા થાય ને તો કરવાનું હે. તો ગોતવાનું છે હજી પછી. ચાલો વિલગમાં બન્યા રહેજો. તો હવે 3 વાગવા આવ્યા છે. બપોરે પછી આવી ગયો હતો અને જમીને આરામ કરતો હતો. મારા ભાઈ આશીષ તો ફોન આવ્યો, ફેરો હતો એટલે પછી જામનગરનો ફેરો છે. ભરવા નીકળી ગયો. પૂઠા ભરવાના છે આપણે. જવાનું ગોંડલ ચોકડીથી ને આગળ આપણે પાયડી બાજુ ટોયોટાનો શોરૂમ રહ્યો ને ત્યાં પૂઠા ભરવા જવાનું છે. હવે જાઉં છું. તો અત્યારે પાછો વિલોગ ચાલુ કરું છું. તો વિલોગમાં બન્યા રહેજો. પછી આપણે તમને આગળ બતાવું. જો આજી ડેમ જ પહોંચી ગયો હોઉં. અહીંથી હમણાં સીધો ગોંડલ ચોકડીથી સીધો ઓલો ગોંડલ વાળો હાઈવે પકડી લે. તો વિલોગમાં બન્યા રહેજો. તો 3:30 થયા છે અને હવે એને પહોંચી ગયો હું કારખાને. જો ગાડી ભરવા લગાવી છે તમને બતાવી દઉં. આમાં બરોબર પાટા છે રેલના. જો આવી રહ્યા. જો ગાડી ભરવા લગાવી છે. હમણાં ભરે હજી ઠાઠું માર્યું જ છે. બીજી એક બાજુમાં કેરી ભરાય છે. દેખાય અરીસામાં કેરી. ચાલો વિલોગમાં બન્યા રહેજો. પછી આપણે ભરીને નીકળીને પછી આપણે વિલોગ આગળ વધારશું. જો આટલી ભરી છે. તો કેમ છો બધાય? હવે જો ઘરે પહોંચવા આવ્યો હોઉં. જો આપણો ગેટ આવી ગયો. તો વાગી ગયા 11. હવે પછી ભરીને તો આવી ગયો તો
ગાડીમાં તાળપત્રી નાખી હતી ઉપર પૂઠાની માથે, કારણ કે ગાયુંને એ હોય તો પછી પૂઠાની બાઈ આવે ને એટલે ખાવા આવી જાય. એટલે પછી મારા ભાઈનો ફોન આવ્યો મને કે માથે ખાલી તાળપત્રી નાખી દઈએ. તો હાલો તમને બતાવી દઉં. તો જોયો તમે, ગાડીમાં તાળપત્રી નાખી દીધી છે. તો હવે અહીંયા જમીન ઉપર આવીને ફાકી પાર્સલ બનાવતો હતો. જો તમને બતાવું, ફાકી પાર્સલ બનાવી. હાલો હવે મળીએ કાલે સવારે વ્લોગમાં. ને આગળ વ્લોગ એ એડિટિંગ તો કરી નાખ્યો, અપલોડ કરવાનું બાકી હતો એ કરી દઉં. તો મળીએ કાલે સવારમાં. તો હવે વ્લોગ કરું પૂરો. પછી ગાડીમાં ગયા હતા એટલે પછી થોડી મારા પપ્પાને મજા નહોતી, એટલે પછી હું ગાડી આપતો હતો. એટલે પછી વ્લોગ ચાલુ નહોતો કર્યો. તો એ વ્લોગને પૂરો કરું છું, કારણ કે વ્લોગ થઈ ગયો મોટો. તો મળ્યા બીજા નવા વ્લોગમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીધો એટલે મારો નવો વ્લોગ આવે ને તમને તરત ખબર પડી જાય. હાલો હવે વ્લોગ કરું છું પૂરો. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દીધું. તો મળીએ બીજા નવા વ્લોગમાં.